વાત છે। લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું। લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ સમગ્ર દેશમાં વાગી ગયા છે ત્યારે પાટણ જિલ્લાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ભરતસિંહ ડાભીની સભા બાદ ભવ્ય રોડ શો યોજાયો। શક્તિ પ્રદર્શન બાદ કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત આગેવાનો જોડાયા હતા। ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર કેસી પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે પંચમુખી હનુમાન અને નર્મદગીરી મહારાજના મંદિરે કલાકાર જિગ્નેશ કવિરાજ સાથે દર્શન પણ કર્યા હતા। લોકસભામાં ઠરાવ આવ્યો તારે 370 ની કલમ દૂર કરવા માટે અને કલમ માટે 370 મત પડ્યા અને એમાં એક મત તમે પાટણથી દિલ્હી કમળ મોકલી હતું ભરતસિંહ ડાભીના રૂપમાં। એ ભરતસિંહ માટે પણ ગૌરવનો દિવસ હતો અને આ પાટણની પ્રજા માટે પણ એક ગૌરવનો વિષય હતો। મિત્રો બીજી વાત કરું, 1952માં એ વખતની જનસંઘ પાર્ટી અને હાલની ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું। कांग्रेस वाला मित्रों कहता कि राम मंदिर बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे। आपड़ा नरेंद्र भाई 22 जान्युआरी तारीख पण बताई, रामलल्ला નું મંદિર પણ બનાવ્યું અને આસ્થા ટ્રેન દ્વારા દેશવાસીઓને રામલલ્લાના દર્શન પણ કરાયા। ત્રીજી વાત કરું મિત્રો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી જે હિન્દુઓ તેઓના ત્રાસથી જે હિજરત કરીને ભારતમાં વસવાટ કરતા હતા, કોઈ સરકારોએ આ હિન્દુઓની દરકાર લીધી નથી, પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ આ જે હિજરત કરીને હિન્દુઓ આવ્યા તેમને નાગરિકતા આપવાનું કામ પણ તાજેતરમાં આખા ભારતમાં કરવામાં આવ્યું છે। મિત્રો આગળ વાત કરું મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સુશાસનની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શરૂઆત કરી। ઉત્તર ગુજરાત સૂકું મઠ બનવા જઈ રહ્યું ત્યારે નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ યોજના દ્વારા 6000 કરોડની યોજના બનાવી અને પાણી ઉત્તર ગુજરાતમાં લાવવાનું એક ભગીરથ કામ કર્યું। મિત્રો આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ગુજરાતમાં લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું છે। પછી આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડતી જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ મેળા હોય। તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈ 17 યોજનાઓ અને એમાં મહત્વની યોજના વિશ્વકર્મા યોજના હતી। જે મિત્રો ગામડાનો કોઈ પણ જ્ઞાતિનો કારીગર પોતાનો ઉદ્યોગ ધંધો કરી શકે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું, એ પૈસા પણ લાભાર્થીઓના ખાતામાં નાખવાનું ચાલુ છે। મિત્રો એ પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી, આ બીજી વખત મારામાં વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપીશ। એ ટિકિટ એ વિશ્વાસ સંપાદન ત્યારે ગણાય કે તમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાથ પર છો અને તમે ગઈ વખત મને 2 લાખ મતે જીતાડ્યો તો। આઝાદીના 70 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એમાં પાટણ સીટ ઉપર કોઈ ઉમેદવાર 2 લાખ મતે જીત્યો નહીં। મિત્રો તમે મને 2 લાખ મતે જીતાડ્યો તો અને આ વખતનો વિજય તમારા બધાના સહકારથી, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના આશીર્વાદથી જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ગામે ગામ મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં વિસ્તારમાં જ્યારે ફરવાનું થયું છે, પ્રવાસ કાર્યક્રમ યોજ્યો છે, ત્યારે પ્રજામાં અનેરો ઉત્સાહ છે। ઢોલ નગારા સાથે ઘોડા ઉપર બેસાડ્યું, બગીમાં બેસાડ્યું, તલવાર સાફાથી તમે બધા સ્વાગત કર્યું છે અને એના ઉપરથી હું કહી શકું કે આ વખતે રામ રાજ્ય પછીની ચૂંટણી જે આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો પાટણમાં વિજય 5 થી 7 લાખ મતે વિજય થવાનો છે। ભરતસિંહ ડાભીના આશીર્વાદ સાથે મત આપી નરેન્દ્રભાઈને
કારણ કે ગુજરાતના કોંગ્રેસના શાસનમાં ભારતમાં કોઈ પૂછતું નહોતું અને ભારતને દુનિયામાં કોઈ પૂછતું નહોતું. આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતને ભારતમાં નંબર 1 બનાવ્યું છે અને ભારતના નંબર 1 વિશ્વમાં મજબૂત સ્થિતિમાં જો કોઈએ મૂક્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈએ મૂક્યું છે. 7મી તારીખે કચ્છ કચેરીને મતદાન કરીને પાટણનું એક કમળ તમે દિલ્હી મોકલો. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. करदू तू क्या राम मंदिर बनाएंगे पर तारीख नहीं बताएंगे भाजप वाला. तारीखे बताई 22 जान्युआरी राम मंदिर बनायु અને ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી હેડ્રિક બનાવશે. એમાં નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન બનશે અને ભરતસિંહજી આપણા કાર્યકર્તા થકી 5 લાખથી વધુ મતથી આપણે જીતશે. એના માટે તમે કાર્યકર્તાઓ બધા કમર કસીને 7 મેના દિવસે વધુમાં વધુ મતદાન કરાવીએ, આપણા ભરતસિંહજીને જીતાડીએ એટલી જ વિનંતી કરવી હતી. અસ્તુ ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી મને બીજી વખત ટિકિટ આપી છે. પહેલાં હું લડ્યો ત્યારે ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર જ ઉમેદવાર હતા. એ ચંદનસિંહભાઈ કરતો મજબૂત હતા, છતાં મેં એમને 2 લાખ જેવા મતોએ કારમાં પરાજય આપ્યો હતો. ચંદનસિંહભાઈ તાજેતરમાં સિદ્ધપુરની વિધાનસભા સીટ હારી ગયા છે. એક જ સીટમાં હારી ગયા છે. આ તો વિધાનસભાની 7 સીટો છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. 18 આલમના લોકોનો, કાર્યકર્તાઓનો, પ્રજાનો ફૂલ સપોર્ટ છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સલામતી સાથે જે કામ કર્યું છે. ઉત્તર ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય, રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની 1 લાઈન હતી. ભારતીય જનતા પાર્ટીને 2 લાઈન કરી, 2 લાઈન 4 લાઈન, 4 લાઈન 6 લાઈન, આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે. એટલે ગુજરાતમાં 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો છે.